નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાના છે રીઝનિંગનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે કે લોહીના સંબંધો, જેનો ઓલરેડી આપણે એક પાર્ટ લીધો છે અને જેમાં આપણે જોયું હતું કે આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જેમ કે એક ફેમિલી ટ્રીવાળું, બીજું ઉખાણાવાળું અને ત્રીજું મેથેમેટિકલ ઇક્વેશન્સવાળા પ્રશ્નો પૂછાતા હોય છે. અને જેનું એકદમ બેઝિક આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું અને ફેમિલી ટ્રી કેવી રીતે ડ્રો કરાય અને ફેમિલી ટ્રીના ટાઈપના બધા જ ક્વેશ્ચન આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયા હતા. તો એ વિડીયો તો તમે હજુ સુધી ના જોયો હોય તો જોઈ લેજો. અને મિત્રો, આપણી ચેનલ પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે. તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. અને આજના લેક્ચરમાં આપણે જોવાના છે એનો પાર્ટ 2 એટલે કે ઉખાણાવાળા પ્રશ્નો. તમને ન્યૂઝપેપરમાં પણ એવા નાના નાના ઉખાણા મળતા હોય છે અને એવા જ ઉખાણા તમારી પરીક્ષામાં પૂછાતા હોય છે. અને આમાં આપણે એકદમ બેઝિકમાં એટલી વસ્તુ યાદ રાખવાની છે કે આમાં તમને એક બોલનાર આપેલો હશે અને એ કોની વાત કરે છે એ આપેલું હશે, પ્લસ તમને અમુક પ્રશ્નોમાં સાંભળનાર પણ આપી દીધું હશે, જેનો આમાં કોઈ રોલ હોતો નથી. તમને કહે છે કે એ જે છે એ બીની વાત કરે છે, સીને વાત કરે છે. એ બીને સીની વાત કરતા કહે છે એમ. પણ એ જે બી છે એ તો ખાલી સાંભળનાર જ છે, તો બીનો કોઈ રોલ છે નહીં. આપણે એ અને સીને જ ધ્યાનમાં લેવાનું છે. તો આ એક બેઝિક હતું. બીજું આપણે આના ઉદાહરણથી જ સમજીએ કે આમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એને કેવી રીતે સોલ્વ કરાય. તો અહીંયા કીધું છે કે પૂર્વીની ઓળખ આપતા પ્રવીણે કહ્યું. જે પૂર્વી છે એની ઓળખ આપતા કોણ કહે છે? પ્રવીણ કહે છે. તો પ્રવીણ કોણ છે? બોલનાર છે. તેણી, તેણી એટલે કોની વાત કરે છે? તે પૂર્વીની. તેણી એટલે કોણ થઈ ગયું? પૂર્વી. મારી, મારી એટલે કોણ? પ્રવીણ. તેણી જે છે પ્રવીણ, એટલે પૂર્વી જે છે એ પ્રવીણના માતાના એકમાત્ર પુત્ર. તમારી માતાનો એકમાત્ર પુત્ર એટલે કોણ થઈ જાઓ? તમે પોતે જ થઈ જાઓ. એટલે કોણ કહે છે કે મારી માતાનો એકમાત્ર પુત્ર એટલે કોણ થઈ જશે? પોતે પ્રવીણની જ વાત કરે છે. જો પ્રવીણ છે એની પત્ની છે. આપણને મળી ગયું કે પૂર્વી જે છે એ કોણ છે? પ્રવીણની પત્ની છે. તો પૂર્વી એ પ્રવીણની શું થાય? તો શું થશે? પત્ની. તો આવી રીતે તમારે આ પ્રશ્ન સોલ્વ કરવાનો, એકદમ ઇઝી અને એકદમ બેઝિક રીતે આવી રીતે જ સોલ્વ કરવાનું. અને તમે ફેમિલી ટ્રી ટાઈપથી પણ સોલ્વ કરી શકો છો. આનું ફેમિલી ટ્રી બનાવીને પણ સોલ્વ કરી શકો છો, પણ કોઈ જરૂર નથી. આવી રીતે એકદમ ઇઝીલી અને એકદમ મસ્ત થઈ જશે. પછી છે કે એક મહિલાએ તેના પતિને રાજેશનો પરિચય કરાવતા કહ્યું. તો કોણ કહે છે? એક મહિલાએ તેના પતિને, જે પતિ છે એ તો ફક્ત સાંભળનાર જ છે, તો આપણે હાલ જ જાણ્યું કે સાંભળનારનો અહીંયા કોઈ રોલ હોતો નથી. રાજેશનો પરિચય કરાવતા એટલે રાજેશનો શું પરિચય કરાવે છે. આના, આના એટલે કોના? રાજેશના. રાજેશના ભાઈના પિતા, રાજેશના ભાઈના પિતા એટલે શું થઈ જાય? રાજેશના જે પિતા છે એ. મારા, મારા એટલે કોણ? આ મહિલાના. મહિલાના દાદાના એકમાત્ર પુત્ર છે. જે રાજેશના જે પિતા છે એ મહિલાના દાદાના એકમાત્ર પુત્ર છે. એટલે કોણ છે? મહિલાના શું છે? પિતા થઈ ગયા. તો એનાથી શું ખબર પડી કે રાજેશ અને મહિલાના જે પિતા છે એ એક જ છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? તો તે મહિલા રાજેશની શું થશે? તો એ બંનેનો સંબંધ શું થઈ ગયો? ભાઈ બહેનનો સંબંધ થઈ ગયો. તો જે મહિલા છે એ શું થઈ જશે? રાજેશની બહેન થઈ જશે. રામ તરફ આંગળી બતાવી રાજે કહ્યું. કોણ કહે છે? રાજ કહે છે. અને કોની વાત કરે છે? રામની વાત કરે છે. તે એટલે કોણ? રામ. મારી બહેનનો, મારી એટલે કોણ? રાજની. રાજની બહેનના એકમાત્ર ભાઈ. તમારી બહેનનો એકમાત્ર ભાઈ એટલે એ પોતે જ થઈ ગયો. રાજની બહેનનો એકમાત્ર ભાઈ એટલે કોની વાત કરે છે? રાજની. રાજનો પુત્ર છે. સીધી ખબર પડી ગઈ. રામ જે છે એ રાજનો પુત્ર છે. તમારે આવી રીતે જે ઇનડાયરેક્ટ લાઈનમાં આપેલી હોય એ આવી રીતે જ કટ કરીને મૂકી દેવાનો, તો ડાયરેક્ટ આન્સર મળી જશે કે જે રામ છે એ શું છે? રાજનો પુત્ર છે. તો રાજને રામ શું થશે? જે રાજ છે એને રામ શું થશે? પુત્ર થશે. એક તસવીર જોઈને સમીરે સંજયને કહ્યું. એક તસવીર તરફ જોઈને સમીરે સંજયને કહ્યું. તો એમાં જે સંજય છે એ તો ફક્ત સાંભળનાર જ છે, તો એનો કોઈ રોલ છે નહીં. એક તસવીરની વાત કરે છે અને સમીર કહે છે. તેણી, તેણી એટલે કોણ? જે તસવીરમાં જે છે એ. અને તેણી કીધું એટલે ખબર પડી કે જે તસવીરમાં છે એ એક મહિલા છે. તેણી મારી માતાના, મારી એટલે કોણ? સમીર. સમીરની માતાના પિતા.
સમીરની માતાના પિતા એટલે સમીરના નાના પિતાની એકમાત્ર પુત્રી છે. એકમાત્ર પુત્રી એટલે શું થઈ ગયું? સમીરની માતા જ થઈ ગઈ. તેણી જે છે એ મારી માતાના પિતાના એકમાત્ર પુત્રી, આમાંથી ડાયરેક્ટ એની માતા જ કહેવા માંગે છે કે મારી માતાના પિતાની, તમારી માતા જે છે એમનું પિતાની એકમાત્ર પુત્રી એટલે કોણ થઈ ગઈ? તમારી માતા જ થઈ ગઈ ને, એમ કહે છે. તો સમીરનો તસવીરમાં રહેલી વ્યક્તિ સાથે શું સંબંધ હશે? જે સમીર છે એમાં તસવીરમાં જે વ્યક્તિ છે એની સાથે શું સંબંધ હશે? તો એ એનો કોણ થઈ જાય છે? પુત્ર થઈ જાય છે. તો આવી જ રીતે આને ફેમિલી ટ્રીના મદદથી પણ સોલ્વ કરી શકાય છે, પણ આ એકદમ ઇઝી અને બેઝિક રીતે સોલ્વ થઈ જશે. કમલેશ એક છોકરી સામે જોઈને કહે છે, તે એટલે કોણ? આ જે છોકરીની વાત કરે છે તે. મારા એટલે કોણ? કમલેશના દાદીના એકમાત્ર પુત્ર. કમલેશ જે છે એની દાદીના એકમાત્ર પુત્ર એટલે કોણ થઈ ગયું? કમલેશના પિતા એની પણ પુત્રી છે એટલે શું થઈ જશે? કમલેશના માતા મારી દાદીના એટલે કમલેશની જે દાદી છે એના એકમાત્ર પુત્ર એટલે કમલેશના જે પિતા છે એમની પુત્રી છે. તો કમલેશની શું થઈ જશે? બહેન થઈ જશે. તો તે છોકરી જે છે એ કમલેશ સાથે શું સંબંધ ધરાવે છે? તો એની શું થઈ જશે? બહેન થઈ જશે. તો આવા સિમ્પલ અને એકદમ બેઝિક જ ક્વેશ્ચન તમારે ઉખાણામાં લોહીના સંબંધોમાં પૂછાતા હોય છે. તો આજે આપણે ઉખાણાના બધા જ ક્વેશ્ચન, આવા જ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાતા હોય છે. તો પણ વિદ્યાર્થી મિત્રો બહુ કન્ફ્યુઝ થઈ જતા હોય છે, કેમ કે એકમાત્ર અને એવા વર્ડ્સ મૂકીને બહુ કન્ફ્યુઝ કરેલા હોય છે. પણ એકદમ સીધી રીતે આપણને જે પણ ઉલટું પુલટું આપેલું છે બધાને કટ કરીને આપણે ડાયરેક્ટ જોઈશું કે કોણ કોની વાત કરે છે. તો મળીએ હવે એક નવા વિડીયોમાં એક નવા કોન્સેપ્ટ સાથે. થેન્ક યુ.